TFWS એટલે કે ટ્યુશન ફી વેવિયર સ્કીમ્સ. સૌથી મોટું કન્ફ્યુઝન TFWS નું વાલીઓ અને વિદ્યાર્થીઓની અંદર હોય છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું કે TFWS એકચ્યુઅલમાં છે શું, એનાથી તમને કેટલા બેનિફિટ થાય છે, કઈ કઈ કાસ્ટ માટે TFWS એપ્લિકેબલ છે, એડમિશન ફોર્મ ભરતી વખતે TFWS માટે તમારે શું ધ્યાન રાખવાનું છે અને કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ TFWS માટે હોય છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. આખી એડમિશન પ્રોસેસ સ્મૂથ ચાલવાની છે. સાથે સાથે એડમિશન માટેના સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા નથી તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો તો બધી માહિતી મળશે. અને કદાચ તમને એવું લાગી રહ્યું છે કે 12th ની અંદર તમારા બોર્ડની અંદર ઓછા માર્ક આવે એવા છે તો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની ઇમ્પ્રુવમેન્ટ બેચ અમે સ્ટાર્ટ કરી દીધી છે ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો છે. વધારે માહિતી માટે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને સાથે સાથે વેકેશનની અંદર જો તમે ફ્રી હોવ તો વેકેશન બેચ પણ આપણે લોન્ચ કરી દીધી છે. વેકેશન બેચનો પણ ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. લિમિટેડ એડમિશન છે. 5 સબ્જેક્ટ તમને બહુ જ નોમિનલ પ્રાઇસમાં શીખવા માટે મળવાના છે. હવે TFWS શું છે એના ઉપર આપણે માહિતી આપીએ તો TFWS નું પૂરું નામ છે ટ્યુશન ફીસ વેવિયર સ્કીમ. ટ્યુશન ફીસ વેવિયર સ્કીમની અંદર 5% સીટ્સ અવેલેબલ હોય છે કોલેજની બ્રાન્ચ વાઇઝ ટોટલ સીટની અંદર. જેમ કે કોઈ કોલેજની અંદર એક બ્રાન્ચમાં 60 સીટ છે તો એમાંથી 3 સીટ TFWS માટે હોય, 120 સીટ હોય તો 6 સીટ TFWS માટે હોય. અને એની અંદર પણ બોયઝ ગર્લ્સ એવી રીતે બાયફર્ગેશન થોડું હોય છે. સાથે સાથે કોઈ પણ જાતની ટ્યુશન ફીસ તમારે આની અંદર ભરવાની હોતી નથી. ટ્યુશન ફીસ નથી ભરવાની એનો મતલબ શું છે ખાસ સમજી લેજો. તમારે કોલેજની જે ફીસ હોય એ નથી ભરવાની. ટ્રાન્સપોર્ટેશન હોય તો ભરવાનું, મેસનો ઉપયોગ કરતા હોય તો ભરવાનું, લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હોય તો ભરવાનું, એક્સ્ટ્રા જે બધી હોય એક્ઝામ ફીસ હોય ને બધી જ તમારે ભરવાની. ખાલી કોલેજની ફીસ નહીં ભરવાની. જેમ કે ગવર્મેન્ટ હોય બોયઝ માટે 1500 રૂપિયા હોય તો એ નથી ભરવાના. એના સિવાય કોઈ ચાર્જ હોય તો ભરવાના. ગર્લ્સ માટે તો આમ બી ફ્રી છે તો TFWSમાં આવે તો આમ બી ફ્રી થવાનું છે. પ્લસ પ્રાઇવેટની અંદર જે 50,000 60,000 1 લાખ સુધીની ફીસ હોય 4 વર્ષ સુધીની એ બધી જ માફ થાય. હવે આમાં એક જ વખત TFWSમાં તમે સિલેક્ટ થઈ ગયા તો 4 વર્ષ સુધી તમારે ફીસ માફ થાય. દર વર્ષે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવાના ના હોય. પ્લસ દર વર્ષે તમારે ફરીથી કોઈ જ જાતની પ્રોસેસ કરવાની ના હોય. તમે કોલેજના પહેલા વર્ષમાં કદાચ ફેલ પણ થાવ કોઈ પણ સબ્જેક્ટમાં તો પણ TFWS તમારી કન્ટિન્યુ જ રહેશે, એ કેન્સલ થાય નહીં. એટલે આ સરસ મજાની સીટ છે. હું પોતે TFWSમાં ભણેલો સ્ટુડન્ટ છું. ભૂમિ મેડમ પોતે TFWSમાં ભણેલા સ્ટુડન્ટ છે. તો અમારી કોલેજની 4 વર્ષની ફીસ માફ થઈ ગઈ હતી. હવે ખાસ સમજો, દરેકે દરેક કેટેગરી માટે હોય છે. આમાં કોઈ સ્પેસિફિક કેટેગરી નથી કે ભાઈ આ જ કાસ્ટ માટે વપરાય. અને કેટેગરી નથી એટલા માટે જ મેરિટ બેઝ છે. જે મેરિટમાં આગળ આવે એને ચાન્સ મળે. હવે મેરિટ બેઝનો મતલબ શું ખાસ તમે સમજો. મેરિટ બેઝનો મતલબ શું છે ખાસ તમે સમજો. માની લો તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો તો જે વ્યક્તિએ TFWS યસ કર્યું હશે, માની લો કે આને TFWS યસ કર્યું છે, આને TFWS યસ કર્યું છે, બરાબર. તો માની લો કે આ બંને એક જ કોલેજ નાખી છે સેમ, બરાબર, પર્ટિક્યુલર એક જ કોલેજની TFWS નાખી છે તો સૌથી પહેલા આ વ્યક્તિને ચાન્સ મળશે એ સીટ ઉપર. એટલે મેરિટમાં જે આવશે એમાં TFWS નો ચાન્સ મળે. હવે ઘણા વિદ્યાર્થી મને એવું પૂછતા હોય છે કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી TFWSમાં બેનિફિટ થાય. તો કોઈક કોલેજની અંદર રેર કેસમાં એવી 10% સીટો છે જેમાં TFWS ખાલી હોય એમાં ફાયદો થાય. હું પોતે એવો સ્ટુડન્ટ છું, મને ચોથા રાઉન્ડમાં TFWS મળી હતી, બરાબર. પણ એ અમુક નસીબદાર વ્યક્તિઓ માટે આ વસ્તુઓ બધી લાગુ પડતી હોય છે. મારા કેસમાં એવું હતું, મોક રાઉન્ડમાં મળી હતી, પહેલા રાઉન્ડમાં જતી રહી હતી. મને એવું હતું કે મળી રહેશે, પછી બીજા રાઉન્ડમાં ના મળી, ત્રીજા રાઉન્ડમાં ના મળી, છેલ્લો જે રિસપ્લિંગ રાઉન્ડ હતો ને એમાં મારો એક સ્ટુડન્ટ જે હતો મારા ક્લાસમાં એ બીજી કોલેજમાં જવાનો જ હતો, ફાઇનલ જ હતું, એ ગયો એટલે એની સીટ મને મળી ગઈ. કેમ કે એના પછી તરત જ મારો નંબર આવતો હતો. તો આ નસીબ વાળું હોય છે. પણ અમુક કોલેજની અંદર રાઉન્ડ 1માં પણ તમે ગયા વર્ષનો ડેટા જોશો તો TFWS ખાલી હતી. પણ આ વર્ષે રે ના રે એ કેવું છે 10% સીટો જેવું તમારો નસીબનો ખેલ હોય. હવે TFWS માટે તમારે ફોર્મ ભરતી વખતે TFWS ના ખાનામાં યસ કમ્પલસરી કરવાનું હોય. આ વસ્તુ ભૂલાય નહીં. આ ફોર્મ ભરતી વખતે આ પ્રોસેસ થાય. અને ફેમિલી ઇન્કમ તમારી 8 લાખથી ઓછી હોવી જોઈએ. આ કમ્પલસરી નિયમ છે. હવે TFWSમાં તમે યસ કર્યું છે એનો મતલબ એવો નથી કે ખાલી TFWSની સીટમાં જ તમારું એડમિશન થાય. TFWSમાં નહીં મળે તો ફીસ વાળી સીટમાં તો તમને મળશે જ, એવું ચિંતા કરવાની હોય નહીં. પણ TFWSમાં નો કર્યું છે એટલે તમને કમ્પલસરી ફીસ વાળી સીટમાં જ એડમિશન લેવું પડે, બરાબર. એ પછી તમને TFWSની સીટ ચોઇસ ફિલિંગ વખતે દેખાડશે જ નહીં. જે વ્યક્તિએ TFWSમાં યસ કર્યું હશે અને પરફેક્ટ ડોક્યુમેન્ટ હશે એને બંને દેખાડશે કે ભાઈ એક્સ કોલેજ TFWS, એક્સ કોલેજ રેગ્યુલર. જેણે નો કર્યું છે એમને કશું કર્યું નથી, એમને નોટ થઈ જશે, એને ખાલી રેગ્યુલર શીટો જ દેખાડશે. પ્લસ TFWS માટે જે આપણે સર્ટિફિકેટ આપવાનું છે
ઇન્કમ સર્ટિફિકેટ જેને કહેવાય એ 1/4/2024 પછીનું ગમે ત્યારની તારીખનું જોઈએ. 1/4/2024 પછીનું, એના આગલા દિવસનું પણ ના ચાલે, બરાબર. અને આ એક જ વખત તમારે જમા કરાવવાનું હોય, દર વર્ષે એને ફરીથી જમા કરાવવાનું હોતું નથી. બીજી વસ્તુ કે પપ્પા ધારો કે નથી, પપ્પા ઓફ થઈ ગયા છે, તો પપ્પાનું ડેથ સર્ટિફિકેટ અને મમ્મીનું ઇન્કમ સર્ટિફિકેટ તમારે જોડવાનું હોય. પપ્પા મમ્મી બંને ડેથ થઈ ગયા હોય તો બંનેના ડેથ સર્ટિફિકેટ ને હાલ તમે જેની જોડે છો એનું ઇન્કમ સર્ટિફિકેટ તમારે આની અંદર TFWS માં અપલોડ કરવાનું હોય. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આટલી જગ્યાએથી ચાલેલા TFWS સર્ટિફિકેટ વેલિડ છે, જેમ કે જનસેવા કેન્દ્ર, કલેક્ટર ઓફિસ, મામલતદાર, ડેપ્યુટી મામલતદારનું, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર DDO, તાલુકા વિકાસ અધિકારી TDO, સમાજ કલ્યાણની ઓફિસ તલાટી કમ મંત્રી. ફોર્મ 16 ઇન્કમ ટેક્સ રિટર્ન અને સરપંચનો દાખલો ચાલતો નથી. ખાસ તમે ધ્યાન રાખજો. ઘણા બધા એવું પૂછતા હોય, સાહેબ ઇન્કમ ટેક્સ રિટર્ન તો હું 8 લાખથી ઓછું ફાઇલ કરું છું, એ ના ચાલે, ના ચાલે. પ્લસ TFWS સર્ટિફિકેટ પેરેન્ટ્સનું બને, સ્ટુડન્ટ્સનું ક્યારે આ સર્ટિફિકેટ બને નહીં, પેરેન્ટ્સનું સર્ટિફિકેટ બને. આ વસ્તુનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમે લેંગ્વેજ પૂછતા હોય તો તમે ગુજરાતીની અંદર પણ આ કઢાવી શકો છો, કોઈ ચિંતા હોતી નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે TFWS. જો તમને બેનિફિટ મળતો હોય તો તમારે TFWS નો બેનિફિટ લેવો જ જોઈએ. ઠીક છે, તો ખાસ આ વિડીયો તમારા એ મિત્રોની અંદર શેર કરી દો જેમને TFWS મેરિટ મુજબ મળે એમ છે, એમને રિક્વાયરમેન્ટ છે, 8 લાખથી ઓછી ફેમિલી ઇન્કમ છે. આ ખરેખર ખૂબ જ સરસ મજાની શીટ હોય છે. તમને 4 વર્ષ એક પણ ફીસ ભરવાની હોતી નથી. ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય, વેકેશન બેચમાં જોડાવવું હોય, ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર છે, અમારો કોન્ટેક્ટ કરીને પણ જોડાઈ શકો છો. એપ્લિકેશનથી પણ ડાયરેક્ટ પેમેન્ટ બધાનું થઈ જશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.